આપણે ન્યુક્લિક એસિડ પ્રોટીનની ચર્ચા આપણે પૂરી થઈ ગઈ છે. કાર્બોદિત, લિપિડ અને પ્રોટીન આ કોષના 4 કાર્બનિક અણુઓ પૈકી 3 મુખ્ય અણુઓમાં કાર્બોદિત, લિપિડ અને પ્રોટીનની ચર્ચા કરી આપણે. કાર્બોદિત તો જુદા જુદા પ્રકારની શર્કરાના બનેલા હોય, એના મોનોમર ઘટકો તરીકે શર્કરા આવેલા હોય, જ્યારે બાકીના છે એના મોનોમર ઘટકો જોડાઈ ડાયસેકેરાઇડ બનાવે, પછી અનેક એકમો મોનોસેકેરાઇડના જોડાઈ જાય એટલે પોલિસેકેરાઇડ બનતા હતા, જેમાં આપણે હોમોપોલિસેકેરાઇડ અને હેટરોપોલિસેકેરાઇડ, સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ગ્લાયકોજન, ઇન્યુલિન આ બધા હોમોપોલિસેકેરાઇડની વાત કરી હતી. તો N-એસિટાઇલ ડી-ગ્લુકોઝ એમાઇન તરીકે બરોબર છે, કાઇટિન હેટરોપોલિસેકેરાઇડ છે, પેક્ટિન હેટરોપોલિસેકેરાઇડ છે, એની ચર્ચાઓ કરી. લિપિડની અંદર આપણે સાદા લિપિડ, જટિલ લિપિડ, સ્ટીરોઇડ લિપિડના પ્રકારોની ચર્ચા કરી હતી. પછી લિપિડના બંધારણીય ઘટકો તરીકે ફેટી એસિડ અને ગ્લિસરોલ આવેલા હોય છે, એની ચર્ચા કરી હતી. ફેટી એસિડના પ્રકારોની ચર્ચા કરી હતી. બરોબર છે, કાર્બન સંખ્યાને આધારે ટૂંકી શૃંખલાવાળા ફેટી એસિડ અને લાંબી શૃંખલાવાળા ફેટી એસિડ. ત્યાર પછી ફેટી એસિડના પ્રકારો ઉપરાંત આપણે છે એ ફેટી એસિડના સંતૃપ્ત અને અસંતૃપ્તને આધારે પ્રકારો ચર્ચા કર્યા હતા. સંતૃપ્ત ફેટી એસિડ ને અસંતૃપ્ત ફેટી એસિડ. અને ત્યાર પછી સાદા લિપિડમાં ટ્રાઇગ્લિસરાઇડ, મીડ, ટ્રાઇગ્લિસરાઇડમાં તેલ અને ચરબી આવા પ્રકારોની ચર્ચા થઈ. ત્યાર પછી પ્રોટીન, પ્રોટીનના મોનોમર એકમ તરીકે એમિનો એસિડ, જુદા જુદા 20 પ્રકારના એમિનો એસિડના નામની ચર્ચાઓ કરેલી હતી. પછી જેમ 2 મોનોસેકેરાઇડ જોડાઈને ડાયસેકેરાઇડ બનતું હતું, એવી રીતના 2 એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બનતી જોડાય અને ડાયપેપ્ટાઇડ બનાવતા હતા, એની ચર્ચા કરેલી હતી. અને એમિનો એસિડ, અનેક એમિનો એસિડ એકબીજા સાથે જોડાય અને જે રચના બનાવતા હતા, જેને પોલીપેપ્ટાઇડ તરીકે ઓળખવામાં આવે છે. તો પોલીપેપ્ટાઇડની ચર્ચા કરેલી હતી. આમ ડાયપેપ્ટાઇડ, પોલીપેપ્ટાઇડ. પછી આપણે એવું પણ જોયું હતું કે પ્રોટીન જે હંમેશાને માટે બરોબર છે વિષમ પોલિમર તરીકે આવેલો હોય છે. પ્રોટીન કે સમ પોલિમર હોતો નથી, કારણ કે એના બંધારણમાં ભાગ લેતા બધા એમિનો એસિડ એકબીજા કરતા જુદા પડે. ત્યારે બધા સરખા એમિનો એસિડ ધરાવતો પ્રોટીન જોવા મળતો નથી. પછી પ્રોટીનના સ્વરૂપોની ચર્ચા કરી હતી. પ્રાથમિક પ્રોટીન છે જે સીધું જનીનો દ્વારા નિર્માણ પામતું હોય છે, રેખીય સ્વરૂપે હોય. ત્યાર પછી દ્વિતીય પ્રોટીન છે. દ્વિતીય પ્રોટીન કુંતલાકાર હોય, કુંતલ છે એ જમણું ભ્રમણ દર્શાવતું જોવા મળે છે. પટ્ટી આકારે પ્લેટ અથવા તકતી સ્વરૂપે દ્વિતીય સ્વરૂપ હોય છે. ત્યાર પછી તૃતીયક સ્વરૂપ, ઊનના બોલ જેવું છે એનું તૃતીયક સ્વરૂપ જોવા મળે છે. અને ત્યાર પછી ચતુર્થક સ્વરૂપ, જેમાં એકથી વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ ત્રિપરિમાણીય સ્વરૂપ બનાવતી જોવા મળે છે. આ ચતુર્થક સ્વરૂપ છે કાં તો રેસામય હોય છે અને કાં તો ગોળાકાર છે એ જોવા મળે છે. ચતુર્થક પ્રોટીનમાં ઘણી વખત પ્રોટીન ઉપરાંત બિન પ્રોટીન ઘટક આવેલો હોય છે, જેમ કે હિમોગ્લોબિન. તો હિમોગ્લોબિન એ સંયુગ્મી પ્રોટીન છે, જેમાં પ્રોટીન ઘટક તરીકે છે એ એમિનો એસિડ ઉપરાંત બિન પ્રોટીન ઘટક તરીકે 4 હિમ સમૂહ આવેલા હોય છે. હિમોગ્લોબિનમાં 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા આવેલી હોય, 2 આલ્ફા શૃંખલા આવેલી હોય અને 2 બીટા શૃંખલા આવેલી જોવા મળે છે. અને આ શૃંખલાઓ એકબીજા સાથે હિમ સમૂહ દ્વારા જોડાઈ હિમોગ્લોબિન બનાવે છે. હિમોગ્લોબિન સંયુગ્મી પ્રોટીન છે. જેમ આપણે જટિલ લિપિડની ચર્ચા કરી હતી કે જે લિપિડમાં ફેટી એસિડ, ગ્લિસરોલ ઉપરાંત બિન લિપિડ ઘટક આવેલો હોય અને જટિલ લિપિડ કહેવાય, એવી રીતના જટિલ પ્રોટીન અથવા તો સંયુગ્મી પ્રોટીન કે જે પ્રોટીનમાં ફેટી એસિડ, ગ્લિસરોલ ઉપરાંત જે બરાબર છે ફેટી એસિડ છે, ગ્લિસરોલ છે, ઉપરાંત બિન લિપિડ ઘટક હોય તો જટિલ લિપિડ કહેવાય. એવી જ રીતના જેમાં બરાબર છે એમિનો એસિડ ઉપરાંત બિન પ્રોટીન ઘટક આવેલા હોય એને ત્યાં નામે ઓળખવામાં આવે છે જટિલ પ્રોટીન અથવા તો સંયુગ્મી પ્રોટીન તરીકે ઓળખાય છે. એટલું ક્લિયર થઈ ગયું બધાને? હવે ત્યાર પછી આપણે છે કે ન્યુક્લિક એસિડની ચર્ચા આજે કરવાના છે. ન્યુક્લિક એસિડ
જોન્સન ફેડરિક મિશર. જોન્સન ફેડરિક મિશર દ્વારા સૌપ્રથમ ન્યુક્લિક એસિડની ઓળખ આપવામાં આવેલી હતી. મિશરે કોષ કેન્દ્રમાં એક નિર્બળ એસિડિક પદાર્થ જોયો. મિશરે કોષ કેન્દ્રમાં એક નિર્બળ એસિડિક પદાર્થ જોયો જેને ન્યુક્લેન એવું નામ આપ્યું. અને કયા નામે ઓળખવામાં ટ્યુબલેટ કર્યું? જેને ન્યુક્લેન એવું નામ છે એ આપવામાં આવ્યું. ત્યારે સૌપ્રથમ જોન્સન ફેડરિક મિશરે કોષ કેન્દ્રની અંદર એક નિર્બળ એસિડિક પદાર્થ જોયું. અને નિર્બળ એસિડિક પદાર્થને સૌપ્રથમ વખત કયું નામ મિશરે આપેલું હતું? ન્યુક્લેન નામ આપેલું. ત્યાર પછી પાછળથી આ પદાર્થને ન્યુક્લિક એસિડ એવું નામ આપવામાં આવ્યું. જ્યારે એનું બંધારણ તપાસવામાં આવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે આ રચના ન્યુક્લિયોપ્રોટીન છે. જ્યારે એનું બંધારણ તપાસવામાં આવ્યું ત્યારે ખ્યાલ આવ્યો, કારણ કે કોષ કેન્દ્રમાંથી આપણને મળે શું? તો કે કોષ કેન્દ્રમાંથી રંગસૂત્ર હોય, અને જ્યારે રંગસૂત્રની રચના, રંગસૂત્રનું બંધારણ તપાસવામાં આવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે આ પદાર્થ ન્યુક્લિયોપ્રોટીન છે. એટલે કે એમાં બે ઘટકો સંકળાયેલા છે, એક ન્યુક્લિક એસિડ અને બીજા ઘટક તરીકે પ્રોટીન. અહીંયા આપણે ન્યુક્લિક એસિડની ચર્ચા કરવાના છીએ. તો કોષ કેન્દ્રમાં આપણે ખબર છે ન્યુક્લિક એસિડ તરીકે બે ઘટકો હોય છે. એક ન્યુક્લિક એસિડ તરીકે ડીએનએ હોય છે અને બીજા ઘટક તરીકે આરએનએ હોય છે. તો આપણે અહીંયા ડીએનએ અને આરએનએ વિશેની ચર્ચાઓ કરવાના છે. તો હવે આપણે ડીએનએ અને આરએનએ વિશેની ચર્ચામાં આગળ વધતા જઈએ. એટલું તમને ખ્યાલ આવી ગયું કે જોન્સન ફેડરિક મિશર સૌપ્રથમ કોષ કેન્દ્રમાંથી એને જોયેલો પદાર્થ ન્યુક્લેન, ન્યુક્લેનને પાછળથી ન્યુક્લિક એસિડ તરીકે ઓળખવામાં આવ્યો. જ્યારે એનું પ્રોપર રાસાયણિક સ્ટ્રક્ચર જોવામાં આવ્યું તો ત્યારે ખબર પડી કે ન્યુક્લિયો પ્રોટીન છે, એટલે કે ન્યુક્લિક એસિડ અને પ્રોટીનની બનેલી સંયુક્ત રચના છે. બરાબર. અને આપણે અત્યારે ન્યુક્લિક એસિડના અભ્યાસ એટલે કે ડીએનએ અને આરએનએનો અભ્યાસ કરવાનો છે. તો હવે ન્યુક્લિક એસિડ તરીકે આવેલા મુખ્ય બે ઘટકો, એક ઘટક તરીકે ડીએનએ અને બીજા ઘટક તરીકે આરએનએ. પહેલું ડીએનએ બે પોલીન્યુક્લિયોટાઇડની બનેલી રચના છે. ડીએનએ બે પોલીન્યુક્લિયોટાઇડની બનેલી રચના એટલે ડીએનએ છે, જેમાં પોલીન્યુક્લિયોટાઇડની બે શૃંખલા આવેલી હોય. જ્યારે આરએનએમાં સામાન્ય રીતે એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા આવેલી હોય. એટલે બંને ન્યુક્લિક એસિડ તેના બનેલા છે પોલીન્યુક્લિયોટાઇડ. આ પોલીન્યુક્લિયોટાઇડ ક્યારે બને? તો કે આપણે પ્રોટીન છે, પોલીસેકેરાઇડ છે, ક્યારે બનતા હતા? તો કે સાહેબ મોનોમરના અનેક એકમો જોડાય. જેમ કે ગ્લુકોઝના ઘણા બધા એકમો જોડાય એટલે સ્ટાર્ચ નામનો પોલીસેકેરાઇડ બનતો હતો. ઘણા બધા એમિનો એસિડ એકબીજા સાથે જોડાય ત્યારે પ્રોટીન અથવા પોલીપેપ્ટાઇડ બનતી હતી. એવી રીતના ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાઈ જાય ત્યારે બનતી રચના એટલે પોલીન્યુક્લિયોટાઇડ. ટૂંકમાં ડીએનએ આરએનએ એનો
પાયાનો બંધારણીય એકમ કોણ છે? તો કે ડીએનએ છે, આરએનએ છે, એનો મોનોમર ઘટક કોણ થાય? તો કે ડીએનએ અને આરએનએ નો મોનોમર ઘટક થાય ન્યુક્લિયોટાઇડ. જેમ પોલીસેકેરાઇડ નો મોનોમર ઘટક તરીકે ગ્લુકોઝ થતો હતો, ફ્રુક્ટોઝ થતો હતો, એવી રીતના પોલી ન્યુક્લિયોટાઇડ ના મોનોમર ઘટક તરીકે કોણ કહેવાય? ન્યુક્લિયો. તો આપણે એમ કહી શકીએ ને ડીએનએ અને આરએનએ વિશે આપણે એવું બોલી શકીએ કે ડીએનએ અને આરએનએ ન્યુક્લિયોટાઇડના બનેલા પોલિમર છે. તો આપણે કહી શકીએ ને કે ડીએનએ અને આરએનએ બંને ન્યુક્લિયોટાઇડના પોલિમર છે. ડીએનએ અને આરએનએ આ બંને ન્યુક્લિયોટાઇડના બનેલા પોલિમર છે. ન્યુક્લિયોટાઇડ તો 3 ઘટકો ધરાવે. પહેલો ઘટક નાઇટ્રોજન બેઝ, બીજો ઘટક પેન્ટોઝ શર્કરા અને ત્રીજા ઘટક તરીકે ફોસ્ફરિક એસિડ. ફોસ્ફરિક એસિડ તરીકેનો ઘટક કોણ હોય છે? H3PO4. ફોસ્ફરિક એસિડ તરીકે કયો ઘટક આવેલો હોય છે? H3PO4 એટલે ફોસ્ફરિક એસિડ. પેન્ટોઝ શર્કરાની ચર્ચા આપણે કરીએ. બે પ્રકારની છે, રિબોઝ અને ડીઓક્સીરિબોઝ. બે પ્રકારની પેન્ટોઝ શર્કરા ભાગીએ છે. એક પેન્ટોઝ શર્કરા તરીકે રિબોઝ છે અને બીજી પેન્ટોઝ શર્કરા તરીકે ડીઓક્સી. રિબોઝ જેનું બંધારણીય સ્ટ્રક્ચર આ પ્રકારનું છે. આ રિબોઝનો પહેલો કાર્બન છે અને આ 5મો કાર્બન છે. આ બીજો અને ચોથો કાર્બન. આગળ આપણે આ શીખી ગયેલા છીએ શર્કરા વખતે રિબોઝનું સ્ટ્રક્ચર. રિબોઝ આરએનએ માં આવેલી શર્કરા છે. ડીઓક્સીરિબોઝ ડીઓક્સીરિબોઝ અને રિબોઝમાં બીજા કાર્બન ઉપર ફેર પડે. રિબોઝમાં બીજા કાર્બન ઉપર બે ક્રિયાશીલ સમૂહ તરીકે OH હોય. ડીઓક્સીરિબોઝમાં HH. હવે ડીઓક્સીરિબોઝ એ ડીએનએ માં આવેલ શર્કરા છે. એટલે એમસીક્યુ તરીકે પૂછાય કે આરએનએ માં આવેલી શર્કરા કઈ? કે રિબોઝ શર્કરા. આલ્ડો પેન્ટોઝ પ્રકારની શર્કરા રિબોઝ છે. ડીએનએ માં આવેલી શર્કરા કઈ? તો કે ડીઓક્સીરિબોઝ પ્રકારની શર્કરા. આ પણ આલ્ડો પેન્ટોઝ છે. રિબોઝ શર્કરા ડીઓક્સીરિબોઝ શર્કરા રિબોઝ શર્કરા કરતા વધારે સ્થાયી છે. એટલા માટે ડીએનએ નો અણુ આરએનએ કરતા વધુ સ્થાયી છે. ડીઓક્સીરિબોઝ શર્કરા રિબોઝ શર્કરા કરતા વધારે સ્થાયી છે. એટલા માટે ડીએનએ નો અણુ આરએનએ ના અણુ કરતા વધુ સ્થાયી જોવા મળે છે. આટલું ક્લિયર થઈ ગયું?
હા કે ના? આવડી જશે ને? બરોબર છે. તો આ ડીઓક્સી રિબોઝની ચર્ચા. હવે આપણે નાઇટ્રોજન બેઝ કેટલા પ્રકારના છે, ક્યાં ક્યાં છે, નાઇટ્રોજન બેઝની ચર્ચા કરીએ. પછી આગળ ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ કઈ રીતના બને છે એની ચર્ચા કરશું. તો હવે આપણે નાઇટ્રોજન બેઝના પ્રકારોની ચર્ચા કરવી છે. પહેલા ફોસ્ફરિક એસિડ H3PO4 આ પ્રકારે હોય, OH ડબલ બોન્ડ O, OH અને OH આ ફોસ્ફરિક એસિડનું બંધારણીય સ્ટ્રક્ચર થાય H3PO4 અને ફોસ્ફરિક એસિડનું બંધારણીય સ્ટ્રક્ચર. હવે નાઇટ્રોજન બેઝની ચર્ચા કરીએ આપણે કે નાઇટ્રોજન બેઝ કેટલા પ્રકારના છે, ક્યાં ક્યાં છે. ન્યુક્લિક એસિડની રચનામાં આવેલા નાઇટ્રોજન બેઝ બે પ્રકારના જોવા મળે છે. એક પ્રકાર છે પ્યુરિન અને બીજો પ્રકાર છે પેરિમિડિન. ન્યુક્લિક એસિડની રચનામાં આવેલા નાઇટ્રોજન બેઝ કેટલા પ્રકારના જોવા મળે છે? બે પ્રકારના. કયા બે પ્રકારના? પ્યુરિન અને પેરિમિડિન. એક પ્રકાર પ્યુરિન છે, બીજો પ્રકાર પેરિમિડિન છે. પ્યુરિન નાઇટ્રોજન બેઝની અંદર બે છે, એક એડેનિન એડેનિનને એ સંજ્ઞા વડે દર્શાવાય છે અને ગ્વાનિનને જી સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. જ્યારે પેરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝમાં સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ આવેલો હોય છે. આ ત્રણ નાઇટ્રોજન બેઝ પેરિમિડિન પ્રકારના છે. એક નાઇટ્રોજન બેઝ છે એ કેવા પ્રકારના છે? બે પ્યુરિન પ્રકાર. એમાં થાઇમિન આરએનએ માં ન જોવા મળે અને યુરેસિલ ડીએનએ માં ન જોવા મળે. એટલે ડીએનએ માં આવેલા નાઇટ્રોજન બેઝ આપને પૂછે, ડીએનએ માં આવેલ નાઇટ્રોજન બેઝ તો ક્યાં ક્યાં થશે? ક્યાં ક્યાં થશે? એડેનિન, ગ્વાનિન, એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિન. થાઇમિન નો ટી, યુરેસિલ નો યુ. અને આપણે એવી રીતના પૂછે કે આરએનએ માં આવેલ નાઇટ્રોજન બેઝ તો એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને ટૂંકમાં એડેનિન, ગ્વાનિન અને સાઇટોસિન આ ત્રણ નાઇટ્રોજન બેઝ છે એ કોમન છે, જે ડીએનએ ની અંદર પણ આવેલા જોવા મળે છે અને બીજા કેમાં જોવા મળે છે? આરએનએ માં આવેલા પણ જોવા મળે છે. હવે આપણે દરેક નાઇટ્રોજન બેઝનું બંધારણીય સ્ટ્રક્ચર છે એ જોતા જાય કે દરેકે દરેક નાઇટ્રોજન બેઝનું બંધારણીય સ્ટ્રક્ચર કેવું હોય છે. હવે નાઇટ્રોજન બેઝના પ્રકારો ખાસ યાદ રાખવા. નાઇટ્રોજન બેઝ મુખ્ય બે પ્રકારના, પ્યુરિન અને પેરિમિડિન. આ પ્યુરિન અને પેરિમિડિન નાઇટ્રોજન બેઝ પૈકી પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ બે છે. કયા બે છે? એડેનિન અને ગ્વાનિન. પેરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ ત્રણ છે. કેમ ક્યાં? સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ. એમાં થાઇમિન આરએનએ માં ન હોય
માત્ર ડીએનએ માં જોવા મળે. યુરેસિલ છે એ ડીએનએ માં ન હોય, ખાલી આરએનએ માં જોવા મળે. એટલે ડીએનએ માં કુલ 4 નાઇટ્રોજન બેઝ આવેલા, એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિન. અને આરએનએ માં કુલ 4 નાઇટ્રોજન બેઝ આવેલા, એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરેસિલ. બરાબર. હવે આપણે નાઇટ્રોજન બેઝ નું જે સ્ટ્રક્ચર છે એના સ્ટ્રક્ચર ની ચર્ચા કરતા જઈએ. એડેનિન અથવા તો એડેનાઇન કહેશો. પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ હોય એમાં દ્વિચક્રીય સંયોજન છે. પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ જેમાં એક ચક્ર ષટકોણીય હોય છે અને એક ચક્ર પંચકોણીય હોય છે, અને ચક્રમાં કાર્બન અને નાઇટ્રોજન ગોઠવાયેલા હોય છે. એટલે બે ચક્ર અથવા તો બે રિંગ ધરાવતા નાઇટ્રોજન બેઝ કે તો બે ચક્ર અથવા તો બે રિંગ ધરાવતા નાઇટ્રોજન બેઝ તરીકે કયા નાઇટ્રોજન બેઝ આવશે? એડેનિન અને ગ્વાનિન. પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ એડેનિન NH2 H આ એડેનિન નું બંધારણીય સ્ટ્રક્ચર થઈ ગયું. તેનું બંધારણીય સ્ટ્રક્ચર થયું એડેનિન. હવે ગ્વાનિન નું બંધારણીય સ્ટ્રક્ચર આપણે જોઈએ તો ગ્વાનિન માં C ડબલ બોન્ડ C CN CN CNC. ગ્વાનિન માં ડબલ બોન્ડ O NH NH2 ડબલ બોન્ડ H અને H. આ ગ્વાનિન નું બંધારણીય સ્ટ્રક્ચર થઈ ગયું. ત્યાર પછી સાઇટોસિન. સાઇટોસિન નું બંધારણીય સ્ટ્રક્ચર આ પ્રકારે થશે. સાઇટોસિન પછી થાઇમિન. પેરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ એક ચક્રીય સંયોજન છે. ષટકોણીય ચક્ર ધરાવતા હોય છે. ચક્રમાં 4 કાર્બન અને 2 નાઇટ્રોજન ચક્રની અંદર સમાવેશ હોય. આ થાઇમિન અને યુરેસિલ. C ડબલ બોન્ડ C CNC H ડબલ બોન્ડ O NH ડબલ બોન્ડ O અને NH. અહીંયા થાઇમિન અને યુરેસિલમાં માત્ર ને માત્ર એક ખાલી મિથાઇલ સમૂહનો જ ફેરફાર છે. એટલે થાઇમિન માઇનસ મિથાઇલ સમૂહ એટલે યુરેસિલ થઈ જાય, અને યુરેસિલ પ્લસ મિથાઇલ સમૂહ એટલે શું થઈ જાય? થાઇમિન. થાઇમિન અને યુરેસિલના ચક્રમાં ખાલી એક મિથાઇલ સમૂહનો જ ફેરફાર જોવા મળે છે. U માઇનસ U પ્લસ CH3 કરી નાખીએ આપણે તો શું થઈ જાય? થાઇમિન. અને T માઇનસ CH3 કરી નાખીએ તો શું થઈ જાય? યુરેસિલ. બરાબર. તો આપણે બધા ઘટકો જોયા ન્યુક્લિયોટાઇડમાં આવેલા. કયા ઘટકો ન્યુક્લિયોટાઇડમાં આવેલા જોયા? નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફરિક એસિડ. નાઇટ્રોજન બેઝ તરીકે 2 નાઇટ્રોજન બેઝ હોય. બરાબર છે. પ્યુરિન અને
પિરિમિડિન. પ્યુરિન પ્રકારના 2 એડેનિન અને ગ્વાનિન, અને પિરિમિડિન પ્રકારના 3 સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ. થાઇમિન માત્ર ડીએનએ માં હોય, યુરેસિલ માત્ર આરએનએ માં. અને શર્કરા તરીકે 2 શર્કરા આવતી હતી, રિબોઝ શર્કરા અને ડીઓક્સી રિબોઝ શર્કરા. રિબોઝ શર્કરા આરએનએ ના બંધારણમાં આવેલી હોય અને ડીઓક્સી રિબોઝ શર્કરા ડીએનએ ના બંધારણમાં આવેલી જોવા મળે છે. અને ફોસ્ફરિક એસિડ તરીકે શું આવેલું હતું? H3PO4 ફોસ્ફરિક એસિડ તરીકે આવેલો. હવે આપણે પહેલા ન્યુક્લિયોસાઇડની ચર્ચા. ન્યુક્લિયોટાઇડના 3 ઘટકો હતા ને, નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફરિક એસિડ. હવે પહેલા આપણે ન્યુક્લિયોસાઇડ જોઈએ અને પછી ન્યુક્લિયોટાઇડની ચર્ચા કરશું. તો પહેલા ન્યુક્લિયોસાઇડ એટલે શું એની ચર્ચા કરતા જઈએ. ન્યુક્લિયોસાઇડ સૌથી પહેલા આપણે ન્યુક્લિયોસાઇડની વ્યાખ્યા જોઈએ કે ન્યુક્લિયોસાઇડ એટલે શું. તો પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બન સાથે નાઇટ્રોજન બેઝના જોડાણથી બનતી રચનાને ન્યુક્લિયોસાઇડ કહે છે. પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બન સાથે નાઇટ્રોજન બેઝના જોડાણથી બનતી રચનાને ન્યુક્લિયોસાઇડ કહે છે. રેડી? તો આ ન્યુક્લિયોસાઇડની ચર્ચા થઈ. હવે આપણે સ્ટ્રક્ચર દ્વારા સમજીએ તો આ પેન્ટોઝ શર્કરા એનો પહેલો કાર્બન આ પાંચમો કાર્બન. પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બનના OH સાથે આપણે એડેનિન પ્રકારના નાઇટ્રોજન બેઝને જોડીએ અહીંયા જોડાણ રચે. એટલે અહીંયા જોડાણ રચ્યા છે એટલે હાઇડ્રોજન અને આ OH માઈનસ સમૂહ બે દૂર થશે એટલે છૂટું શું પડી જશે? H2O છૂટું પડી જશે અને આની વચ્ચે બંધ રચ્યા છે. આ બંધને એન ગ્લાયકોસિડિક બંધ કહેવાય. એન ગ્લાયકોસિડિક બંધ. એટલે હવે ન્યુક્લિયોસાઇડની વ્યાખ્યાને આપણે થોડીક વધારે સારી રીતે બનાવી હોય તેમ બનાવી શકીએ કે પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ કેવા પ્રકારના બંધથી? એન ગ્લાયકોસિડિક બંધથી જોડાઈને બનતી રચનાને क्या नाम ओळखવામાં આવે છે? ન્યુક્લિયોસાઇડ તરીકે ઓળખવામાં આવે છે. રેડી? એડેનિન જોડાયેલું હોય તો એડેનોસાઇડ તરીકે ઓળખાય. ન્યુક્લિયોસાઇડ આવડી ગયું. નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરા
વચ્ચે જોડાણથી બનતો સમૂહ એટલે ન્યુક્લિયોસાઇડ. તેમાં શર્કરાના કેટલામાં કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાય? પહેલા કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાતો હોય છે. રેડી એટલું? હવે આપણે ન્યુક્લિયોટાઇડની ચર્ચા કરીએ. ન્યુક્લિયોટાઇડ. તો ન્યુક્લિયોટાઇડ એટલે શું? તો કે જ્યારે ન્યુક્લિયોસાઇડમાં રહેલ શર્કરાના 5મા કાર્બન સાથે ફોસ્ફેટ ફોસ્ફરિક એસિડ ફોસ્ફોએસ્ટર બંધથી જોડાય ત્યારે બનતી રચનાને ન્યુક્લિયોટાઇડ કહેવાય છે. ન્યુક્લિયોસાઇડ. તો ન્યુક્લિયોસાઇડમાં કોણ હતું? તો કે ન્યુક્લિયોસાઇડમાં શર્કરા હતી. એની સાથે જોડાયેલો એક પ્રકારનો નાઇટ્રોજન બેઝ હતો. પછી એડેનિન હોય, ગ્વાનિન હોય, સાયટોસિન હોય, યુરેસિલ હોય, થાઇમિન હોય, બરાબર છે. કોઈ પણ નાઇટ્રોજન બેઝ છે એની સાથે જોડાતો. આ બની ગયું ન્યુક્લિયોસાઇડ બની ગયું ને. ન્યુક્લિયોસાઇડના 5મા સ્થાને અહીંયા શું હતું? CH2OH. આ 5મો કાર્બન હતો. અહીંયા આની સાથે ફોસ્ફરિક એસિડ જોડે આપણે ટૂંકમાં પી કરી નાખીએ છીએ. તો જ્યારે ન્યુક્લિયોસાઇડ ના 5 શર્કરામાં રહેલી 5મા કાર્બન સાથે ફોસ્ફરિક એસિડ ફોસ્ફોએસ્ટર બંધથી જોડાઈ જાય ત્યારે જે સંયોજન બને, આ સંયોજન બન્યું એને શું કહેવાય? ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોસાઇડના રહેલી શર્કરાના 5મા કાર્બન સાથે ફોસ્ફરિક એસિડ જોડાય ત્યારે બનતા સંયોજનને શું કહેવામાં આવે છે? ન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખવામાં આવે છે. આપણે ફોસ્ફરિક એસિડને જોડીએ તો અહીંયા OH, અહીંયા P ડબલ બોન્ડ O, OH અને OH. આ બે OH વચ્ચે પ્રક્રિયા થાય, છૂટું કોણ પડે? પાણી છૂટું પડે એટલે બે વચ્ચે વધશે શું? ઓક્સિજન વધશે ને. તો અહીંયા જોડાણ સ્થાને આવી જશે બે વચ્ચે ઓક્સિજન અને આ જે POC બંધ બન્યું એને શું કહેવાય? ફોસ્ફોએસ્ટર બંધ. રેડી? તો આ સંયોજન બન્યું, એ સંયોજનને શું કહેશું આપણે? ન્યુક્લિયોટાઇડ. તમારે અહીંયા શર્કરા બદલી, બરાબર છે, ડીઓક્સીરિબોઝ શર્કરા, રિબોઝ શર્કરા જે લેવી હોય અહીંયા નાઇટ્રોજન બેઝ બદલતા જવાના. નવા જુદા જુદા ન્યુક્લિયોટાઇડના બંધારણ જાતે શીખવાના છે, પ્રેક્ટિસ કરવાની. જુદા જુદા કેટલા પ્રકારના ન્યુક્લિયોટાઇડ થાય એની ચર્ચા આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું.